भारत माता की जय। केतन भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। शंकर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे, शंकर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। शंकर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, शंकर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। शंकर भाई छूटेंगे, जेल के ताले टूटेंगे। भारत माता की जय, भारत माता की जय। जब बीजेपी डरती है, पुलिस को आगे करती है, जब बीजेपी डरती है, पुलिस को आगे करती है। भारत माता की जय, भारत माता की जय। નમસ્કાર મિત્રો, હું નિર્મલસિંહ પરમાર, આમ આદમી પાર્ટી સાબરકાંઠા જિલ્લા. આજે અમે સોમવારે 29 તારીખ રોજ શંકરભાઈ ઉપર જે ખોટા કેસ કરી અને એમને 7 વર્ષની જે જેલની સજા ફટકારવામાં આવી છે એ બિલકુલ ગેરકાયદેસર અને ઇલીગલી હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આમ આદમી પાર્ટીએ પ્રોટેસ્ટ માટેનું જે આયોજન કર્યું છે એના ભાગરૂપે અમે આજે હિંમતનગરની અંદર ચૈતરભાઈના સપોર્ટમાં એક રેલીનું આયોજન કર્યું છે, જે અમે સરકારને એક ચેતવણી રૂપે સમજાવી રહ્યા છીએ કે આવનારા સમયમાં જો આ બીજેપી સરકાર નહીં સમજે તો એનો વિનાશ નક્કી જ છે. કારણ કે આના જેટલી ડરપોક કોઈ પાર્ટી આજ સુધી જોવામાં આવી નથી. બીજેપીના ગુંડાઓ જ્યારે એમને ડર લાગે છે ત્યારે પોલીસનો દુરુપયોગ કરે છે. હમણાં બિહારની અંદર પણ એક નિર્દોષ વ્યક્તિનું એન્કાઉન્ટર કરવામાં નેતાઓ જે ભાગ ભજવે છે એમાં નિર્દોષ પોલીસવાળા જ મરવાના છે. એટલે બીજેપી પોલીસનો દુરુપયોગ કરી અને પોતે એક બેકગ્રાઉન્ડમાં છુપાઈ જાય છે. ત્યારે અમે આમ આદમી પાર્ટી બીજેપીના તમામ ગુંડાઓને ચેતવણી આપીએ છીએ કે આવનારા સમયમાં આવા ખોટા કેસ કરવાનું બંધ કરે, નહીંતર જે રાજકીય ક્રાંતિ થશે એને રોકવાની મોદી કે મોદીના બાપુજીની કે અમિત શાહના કોઈનાને તાકાત નથી કે આ જુવાળને રોકી શકે. આવનારા ટૂંક જ સમયની અંદર એક યુવાનોની અંદર પણ એક મોટો જુસ્સો જે ફાટી નીકળ્યો છે એ સમગ્ર ભારતની અંદર એનો વિસ્ફોટ થશે. એ મોદી સરકારે બહુ ધ્યાન રાખીને જોવા જેવી બાબત છે. સમયસર જો આ સરકાર નહીં સમજે તો આવનાર સમયની અંદર હું તો એમ માનું છું કે જુલાઈના એન્ડમાં આ બીજેપી સરકાર એ ખતમ થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી મારી દ્રષ્ટિએ, કારણ કે એનું પાપ અતિશય વધી ગયું છે. અને જ્યારે આ દેશની અંદર કોઈ પણ રાજા હોય, નેતા હોય, જ્યારે અતિશય અત્યાચારનું એને જ્યારે પ્રવૃત્તિઓ વધારી હોય છે ત્યારે ઈશ્વર કોઈના કોઈ સ્વરૂપે એનો વિનાશ કરવા આવે છે. એટલે ટૂંક સમયની અંદર આ બીજેપી સરકાર એક ઘરભીર થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય હિન્દ, જય ભારત.